શોભા જોવો છો બધો જ ખેરીસો કાઢીને બેઠી છે અહીંયા. તો આપણને આ ઇન્સ્યોરન્સમાં નો ક્લેમ બોનસ નહીં મળે. પ્રીમિયમ આવતું હતું ને એ પ્રીમિયમ વધીને ભાઈ ડીઝલ વોશ કરશે ને એટલે લગભગ અડધી થી પોણી કલાક વધારે લાગશે. ભાઈ શું કહેતા હતા ખબર લિટરલી કે ભાઈ તમે કઈ ગાડી હજી આજે લઈને આવ્યા છો કે શું એમ. અને ભાઈ આજનું પ્રીમિયમ આપણે આવ્યું છે અમે પહોંચી ગયા છીએ ગલુડી. મસ્ત મજાની ખીચી લઈ આવ્યો છું હું. તો મમ્મી સડનલી સુખડી બનાવવાનો પ્લાન કઈ રીતના આવ્યો તારા મગજ? એ આવા કારનામે સ્વર્ગમાં જગ્યા નહીં મળે. હે ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું શોભા આહિર. અત્યારે વાગી ગયા છે બપોરના 11 અને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાના. કેમ છો બધા? બા જય શ્રી કૃષ્ણ. અને અત્યારે ગાઈસ દિવાળીની સફાઈ ચાલે છે. અહીંયા મમ્મી બધું ડોર ને બધું સાફ સફાઈ કરે છે અને અહીંયા આ ડોર બધા હું સાફ સફાઈ કરું છું. બધા ખોલીને અંદરથી વસ્તુ બધી કાઢી અંદર ખોખા બધા પેક કરવાના છે. મસ્ત મજાની મોર્નિંગ આપણી થઈ ગઈ છે. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને ભાઈ આપણી મોર્નિંગ આજે થઈ છે એક્ઝેક્ટ 12 વાગે, મતલબ કે સાથે સાથે ગુડ આફ્ટરનૂન પણ. અને ગાઈસ શોભાએ તમને આગળ કીધું એ પ્રમાણે આપણે ઘરે આજે ચાલી રહ્યું છે કિચન સાફ સફાઈનું કામકાજ. તો શોભા જોવો છો બધો જ ખેરીસો કાઢીને બેઠી છે અહીંયા. શોભા કઈ રીતનું છે? અમારે હાલવું હોય તો ક્યાંથી હાલવાનું? બસ અહીંથી આમ ખાલી સીધી પટ્ટીમાં જ હાલવાનું. આડાહળું ક્યાંય હાલવા જવાનું નહીં. હા, શરીકે આડાહળું નહીં થવાનું. તો ભાઈ અત્યારે કંઈક મરચા ભરી રહી છે શોભા. અને મમ્મી અત્યારે ટીપી રહી છે ગરમા ગરમ રોટલા. તો મમ્મી જણાવી દો શેનું પ્રોગ્રામ છે આજ બપોરનો? રોટલા અને સોળનું શાક. ઓ માય ગોડ ભાઈ, યસ મસ્તીનું જ હોય ઘરે ભાઈ. કાંઈકનું કાંઈક કામકાજ ચાલતું હોય એટલે આપણા ઘરે તમને ખબર જ છે રોટલા જ બને. રોટલા સાથે મસ્ત ચોળીનું શાક, એટલે મજા આવી જવાની છે. રામભાઈને લઈને ગયા છે દાદા નીચે રમવા માટે, કારણ કે ભાઈ રામભાઈ ઉપર હોય તો શોભાને કામ નહીં કરવા દેશે ને મારે જવું હતું નાહવા માટે. તો પછી દાદા કહે કે હું જ લઈને જાઉં. તો ત્યાં સુધીમાં હું પણ મસ્ત મજાનો નાહી લીધો અને આવી ગયો છું હોલમાં. હમણાં જેવો રામભાઈ આવે એટલે આપણે મળીએ રામભાઈને, પણ રામભાઈને હજુ નાવાનું બાકી છે. અને કંઈ વાંધો નહીં, આગળ જે જે થતું રહેશે બધું હું તમને બતાવતો રહીશ. મસ્ત મજાના ગરમા ગરમ રોટલા આવી ગયા છે. દાદાએ તો મસ્ત ચોળી પણ નાખ્યો છે. તો આપણે પણ મસ્ત ચોળીની શાકમાં ચોળી નાખશું. સાથે ભાઈ સંભારિયા મરચાં અને રાયતા મરચાં પણ છે. તો આવી રીતના કંઈક અમારું મસ્ત મજાનું લંચ રેડી થઈ ગયું છે. ફટાફટ ગરમા ગરમ રોટલા છે ને ત્યાં આપણે જમી લઈએ. એકદમ મસ્ત મજાનું ભાઈ આપણે જમી લીધું છે. અને ભાઈ અત્યારે આપણે નીકળી રહ્યા છીએ ઘરેથી બહાર જવા માટે. અને બહાર ક્યાં જવાનું છે એ હું તમને એકવાર જણાવી દઉં. તો ભાઈ આપણી ગાડીનો ભાઈ ઇન્સ્યોરન્સ પતી ગયો છે. તો ભાઈ 2 દિવસથી નોરતા ચાલતા હતા, મને મગજમાંથી નથી નીકળી ગયું. આજે સડનલી હું ઉઠ્યો એટલે કંપનીવાળાનો ફોન આવ્યો. આપણે જે કંપનીમાં ઇન્સ્યોરન્સ ચાલે છે ને એમનો, કે ભાઈ તમારો ઇન્સ્યોરન્સ ખતમ થઈ ગયો છે, રિન્યૂ નથી કરાવવો એમ. તો ભાઈ અત્યારે હું નીકળો છું રિન્યૂ કરાવવા માટે. બોલો, રિન્યૂ તો આપણે કરાવી જ લઈશું, પણ સાથે સાથે ભાઈ એક તકલીફ પણ આવી છે સામી. ભાઈ મેં એને વાત કરી કે કેટલો ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ બને છે એમ. તો જ્યારે મારો ઇન્સ્યોરન્સ રનિંગ હતો ને ત્યારે મારી આરસી હજી મારા નામ પર નહોતી ચડી. ત્યારે પ્રીમિયમ કંઈક આવ્યું હતું 42,000 જેવું, સમથિંગ 42 સમથિંગ હતું. આઈ ડોન્ટ નો, 2-3 હજાર આમ તેમ હશે. અને ભાઈ અત્યારે એને મેં ફોન કરીને પાછું પૂછ્યું ને કે કેટલું પ્રીમિયમ ભરવાનું છે. તો એમાં શું થયું, ગાડી આપણા નામ પર ચડી ગઈ છે, બરોબર. એટલે નો ક્લેમ બોનસ હતો ને ભાઈ ફર્સ્ટ ઓનરના નામે હતો, આપણા નામે ન હોય નો ક્લેમ બોનસ. તો એ નો ક્લેમ બોનસ પણ જોઈન થઈ ગયો. તો આપણને આ ઇન્સ્યોરન્સમાં નો ક્લેમ બોનસ નહીં મળે, મતલબ કે ભાઈ 0% જ ગણાશે. પહેલા જે 42,000નું પ્રીમિયમ આવતું હતું ને એ પ્રીમિયમ વધીને ભાઈ 80 થી 81,000 રૂપિયાનું થઈ ગયું છે. એ તો હવે ત્યાં જઈશું અને ત્યાં બધું ચેક કરશે, પછી જ ખબર પડશે કે ફાઇનલ કેટલું ભરવાનું છે. અને ભાઈ આ બધી ગાડીમાં આવા ઇન્સ્યોરન્સ રાખવા જ પડે. હું પહોંચી ગયો તો હીરાબાગ અને ભાઈ બેંકનું જે કંઈ પણ કામકાજ હતું એ બધું જ કામકાજ ફિનિશ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે અહીંયાથી જઈએ મસ્ત મજાના ગાડી વોશ કરાવવા માટે. આપણી ગાડી ભાઈ દરવાજા ખુલી ગયા છે અને કાર્પેટ બારપેટ બધું બહાર નીકળી ગયું છે. અને ભાઈ હવે આપણે કરવાનો છે અહીંયા મસ્ત મજાનો વેઇટ, કારણ કે ભાઈ ડીઝલ વોશ કરશે ને એટલે લગભગ અડધી થી પોણી કલાક વધારે લાગશે. એટલે કે અડધી કલાક સર્વિસ થતા થશે અને અડધી કલાક બીજી એડ કરી લ્યો. એટલે ભાઈ 1 કલાક જેવું આપણે અહીંયા વેઇટિંગમાં બેસવાનું છે. અહીંયા આપણે ઓળખીતા છે, ફટાફટ આપણી ગાડીનો વારો લઈ લઈએ એટલે સારી વાત છે. નકર ભાઈ ઓલરેડી 2-3 ગાડીઓ પડી છે. 2-3 ગાડી પછી આપણું હતું વેઇટિંગ. મેં કીધું ભાઈ મારે થોડુંક અર્જન્ટ છે, કારણ કે ઇન્સ્યોરન્સ ઇન્સ્પેક્શન્સવાળા આવવાના છે ગાડીનું ઇન્સ્પેક્શન કરવા માટે. તો ભાઈ એને મેં એક રિક્વેસ્ટ કરી કે કરી દેજો એમ. તો ભાઈ એને મસ્ત મજાની આપણી પહેલી ગાડી લઈ લીધી છે અને અત્યારે બધું સાફ સફાઈનું કામકાજ પણ શરૂ કરી દીધું છે. ગાડી અંદરથી એકદમ કમ્પ્લીટલી સાફ સફાઈ થઈ ગઈ છે. અને ભાઈ અત્યારે આપણી ગાડી ઉપર લાગી ગયો છે ડીઝલ સ્પ્રે. તમને ભાઈ આ કાચ જોતા ખબર પડતી જ હશે, વ્હાઇટમાં તો દેખાતું નથી કાંઈ આટલું બધું. એટલે ભાઈ હવે રાજભાઈ મારી રહ્યા છે ડીઝલ ગાડી પર, જેથી કરીને ભાઈ જે નોર્મલ ડામરના ડસ્ટ ઉડ્યા હોય ને એ બધા જ જતા રહેશે. એટલે આપણી ગાડી થઈ જાય છે નીટ એન્ડ ક્લીન. ટાયરના ભાઈ અલોઈઝમાં પણ લાગી ગયું છે ડીઝલ.
રાજભાઈને કહીએ થોડુંક ભાઈ માત્રા વધારી દો ડીઝલની, થોડીક વધારે માત્રામાં ડીઝલ મારો. આપણો રથ આવી ગયો છે અંદર અને ભાઈ એકદમ મસ્ત મજાનો હવે સાફ સફાઈ થવા માંડી છે. હવે બસ અહીંયા 15 થી 20 મિનિટનું જ કામ છે, પછી આપણે કરીએ ઇન્સ્યોરન્સવાળા ભાઈને ફોન અને આવીને મસ્ત મજાનું ઇન્સ્પેક્શન કરી જાય અને ભાઈ આપણે ઇન્સ્યોરન્સ કરાવી લઈએ. ડન. આપણી ગાડીનું એકદમ પરફેક્ટલી ઇન્સ્પેક્શન થઈ ગયું છે. અમે જ્યાં બોલાવી લીધા હતા મેં એ બંને ભાઈઓને અને ભાઈ મસ્ત મજાના ફોટોસ પાડ્યા, એને કમ્પ્લીટલી ઇન્સ્પેક્શન્સ કર્યું, આરસી થી લઈને બધું હોલ એન્ડ સોલ જે પણ ડોક્યુમેન્ટ્સ એમને જોતા હતા એ બધા જ આપણે પ્રોવાઈડ કરી દીધા અને ડીઝલ વોશ કરાવી છે ને ગાઈસ. ગાડી એટલી ચમકે છે ને, એ ભાઈ શું કહેતા હતા ખબર લિટરલી કે ભાઈ તમે કઈ ગાડી હજી આજે લઈને આવ્યા છો કે શું એમ. ભાઈ ડીઝલ વોશથી સિરિયસલી ગાડી થઈ જાય છે એકદમ મસ્ત મજાની. અને ચોમાસું જાય ને એટલે એકવાર તો હું ડીઝલ વોશ કરાવી જ લઉં, કારણ કે ભાઈ જે રસ્ટિંગ ઉડી હોય, જે ડામર ઉડ્યો હોય ને એ બધો જ ભાઈ રિમૂવ થઈ જાય અને ગાડીમાં જે પહેલા જેવી શાઇનિંગ હોય ને સેમ ટુ સેમ એવી ને એવી એઝ ઇટ ઇઝ શાઇનિંગ પાછી આવી જાય. ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે અને ભાઈ આપણે જે ઇન્સ્યોરન્સનું અપ્રુવલ નાખ્યું તો એકદમ પરફેક્ટલી અપ્રુવલ આવી ગયું છે. અને ભાઈ આજનું પ્રીમિયમ આપણે આવ્યું છે 80,544 રૂપિયા. ભાઈ સિરિયસલી ગાડીમાં ઇન્સ્યોરન્સ ન હોય ને આ 2 દિવસથી હું ચલાવતો તો 2 દિવસ નહીં, 2 તારીખે પૂરી થઈ હતી, આ 2 દિવસ થઈ. એટલે આજે તો મેં કરાવી જ લીધું, 3 તારીખ આખો દિવસ ચલાવીને 4 તારીખ. એટલે ભાઈ ઇન્સ્યોરન્સ વગેરે ટકોય મને મજા નહોતી આવતી. ગાડી ભાઈ હું 40 બાર કાઢતો જ નહોતો. ઇન્સ્યોરન્સ વગર મને ગાડી હકારવી જ ન ગમે. તો ભાઈ આજે આપણો ઇન્સ્યોરન્સ એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે અને અત્યારે શોભા અને રામભાઈ પણ અમારે એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. હું તમને બતાવું, જોજો રામભાઈ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે, શોભા પણ થઈ ગઈ છે. તું 2 મિનિટ અહીંયા બાય ધ વે જણાવી દો અમારી ઓડિયન્સને કે આપણે ક્યાં જવાનું છે. મંદિરે દર્શન કરવા હનુમાન દાદાના. યસ. તો ગાઈઝ અમે અત્યારે મસ્ત મજાનો પ્લાન બનાવ્યો છે ગલુડી જવાનો અમારા રામભાઈને લઈને અને ભાઈ ત્યાં જઈને રામભાઈના મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન કરાવીએ, સાથે સાથે તમારા પણ કરાવીએ. મસ્ત મજાના મોટા બોટા ધોઈને અમે નીકળી ગયા છીએ ભાઈ ગલુડી જવા માટે અને સાથે અમારી મમ્મી પણ આવી રહી છે. તો મમ્મી તમે ક્યાં સુધી આવો છો અમારી સાથે? ભાઈ સાંજે છે મહેમાનોને જમવાનું, તો મમ્મી આવે છે શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા માટે, કારણ કે ભાઈ મહેમાન હોય એટલે સારું સારું બનાવીને ખવડાવવું પડે ને એટલા માટે. ક્યાં જાવું? જે ક્યાં? પછી તું કેમ જે કરે? જે મંદદા છે ને? હા ગદાવાળા. ગાડીને કરી દીધી છે અહીંયા પાર્ક અને ભાઈ અમે પહોંચી ગયા છીએ ગલુડી. હવે બસ આપણે અંદર જઈએ. ભાઈ મારું અને શોભાનું ફર્સ્ટ ટાઈમ છે ગલુડીનો એક્સપિરિયન્સ, મતલબ કે ગલુડીવાળા હનુમાન દાદાનો એક્સપિરિયન્સ પગે લાગવાનો. તો અંદર જઈને જોઈએ છે કે કેવી બધી વ્યવસ્થા છે અને કેવા સારા એવા દર્શન થાય છે. આવી રીતે કંઈક મસ્ત મજાના ધલુડીવાળા હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ ઘરે. ખીચી ખાવી છે તો ગાઈઝ શોભાને મન થયું છે ખીચી ખાવાનું, તો આપણે જઈએ અને ખીચી લઈ આવીએ. પહેલાં તો મસ્ત મજાની ખીચી લઈ આવ્યો છું હું અને ભાઈ સિરિયસલી અહીંયા ખીચીને લારીએ એટલું બધું ટ્રાફિક હતું ને શું તમને વાત કરું ભાઈ, અહીંયાની ફેમસ છે એવો ભાઈ. યસ, હજી મેં ચાખી નથી, ચાખીએ અને પછી ભાઈ તમને રિવ્યુ દઈએ કે કેવી છે ખીચી. મસ્ત મજાનું ખીચું ખાઈને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને ઘરે જતા જતા આપણે શોભાને પૂછીએ કે શોભાની ભાઈ ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો રહ્યો દાદાના દર્શન કરીને અને ખીચું ખાઈને. બહુ સારું, દર્શન કરવામાં તો બહુ મજા આવે. યસ, દર્શન તો ગમે ત્યાં કરવાના પણ મજા જ આવે. અને ખીચું કેવું લાગ્યું? સારું હતું. યસ ભાઈ, જેવું હા એમાં ભાઈ હું 1 પ્લેટ લાવ્યો હતો, મને નહોતી ખબર. આપણે ભાઈ ફર્સ્ટ ટાઈમ હતા એટલે ભાઈ ફર્સ્ટ ટાઈમ હોય એટલે આપણે દર વખતે ઓછું લેતા હોઈએ છીએ, પણ આ વખતે ભાઈ ખીચું હતું બહુ જ બેસ્ટ અને અમારે ઓલરેડી થતું હતું લેટ, તો ભાઈ પછી અમે બીજું લેવા ન ગયા, બીજી પ્લેટ લેવા ન ગયા, કારણ કે ઘરે તમને આગળ કીધું એ પ્રમાણે કે જમવાનું છે મહેમાનને. તો પહેલાં તો અમારે ફટાફટ ઘરે પહોંચવું પડશે. ઘરે જઈને ભાઈ મસ્ત મજાનું શોભા અને મમ્મી રાંધશે. મમ્મીએ તો બધું શરૂ પણ કરી દીધું છે. અત્યારે વાગ્યા છે 6:30 અને ભાઈ ઘરે 7, 7:15 અથવા 7:30 વાગે પહોંચીએ ને તો ક્યારે ઠેક જમવાનું બનશે ને ક્યારે બધા મહેમાન જમવા બેસશે, તો એ બધું ધ્યાનમાં રાખીને અમે ભાઈ અહીંયા 1 મિનિટ પણ નહોતા બેઠા. દર્શન કર્યા, ખીચું લીધું અને તરત જ અમે ખીચું ખાઈને નીકળી ગયા ત્યાંથી. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈ મમ્મી મસ્ત મજાની બનાવવા માંડી હતી રોટલી
તો મમ્મી બનાવી નાખ્યું બધું જમવાનું બનાવી નાખી બનાવી નાખીને તમારી વાટે થોડા રે ભાઈ જોવો જો મમ્મીનું કામકાજ એટલે એક નંબર ભાઈ મસ્ત મજાના બટેકા વડા બનવાના છે આજે બધું જ રેડી થઈ ગયું ને એવું લાગે છે તો મમ્મી શું શું બનાવ્યું છે તમે હે મમ્મી દાળ ભાત શાક ચટણી શેનું શાક કર્યું તુરિયાની શું વાત છે મસ્ત મજાનું ભાઈ તુરિયાનું શાક કર્યું છે રામભાઈ અત્યારે ભાઈ શું કરી રહ્યા છે શું નથી મતલબ કે એને ડાયપર પહેરાવીને ગયા હતા તો અત્યારે હવે ઘરે આવી ગયા છીએ તો ડાયપરને એવું બધું કાઢી નાખે ને અને અહીંયા બેઠા છે અમતી માને પણ મળી લે કેમ છે એમાં મજા ને જય સ્વામિનારાયણ મજા છે ને તબિયત પાણી હારા ને તો વાંધો નહીં આવી રીતે કંઈક મસ્ત મજાની ડીશ રેડી થઈ છે રોટલી ભજીયા પછી ભાઈ સાથે ચટણી શાક દાળ અને મસ્ત મજાનો દૂધ પાક દાદા અને કાળુ દાદા પણ બેસી ગયા છે જમવા માટે પપ્પા પણ બેસી ગયા છે તો સૌથી પહેલાં તો અમે અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ બધા એકદમ મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે અને ભાઈ જમવામાં સિરિયસલી બહુ જ મજા આવી ગઈ હતી અને મમ્મી અત્યારે બનાવી રહી છે મસ્ત મજાની સુખડી તો મમ્મી સડનલી સુખડી બનાવવાનો પ્લાન કઈ રીતના આવ્યો તારા મગજમાં જલ્દી જણાવી દો ચલો પપ્પા કાલ 15 જાય ને પછી હવે યસ મામા અહીંયા જાવ છે. ભાઈ કાલે પપ્પા જઈ રહ્યા છે દિલ્હીથી જશે પંજાબ તો ભાઈ કાલે અમારે જવાનું છે સુખા મામાને ત્યાં કારણ કે પારસનું ભાતું લઈને આવે છે એના સસુરાલમાંથી તો એટલા માટે બધું મમ્મી એડવાન્સમાં કરીને જાય છે કારણ કે મમ્મીને વહેલા જવું પડશે સમજે છે ને તું હા એટલે કાલે વહેલા ઉઠી જાય હો કાલ તમે 7 વાગે ઉઠજો મારે તો શું છે? 9 વાગે નવરા થાવ મમ્મી મારે શું છે ત્યાં 9 વાગે આવે ને. પણ મારે 9 વાગ્યા પણ મારે એટલું બધું વહેલું મારે શું ઉઠીને વાન તમે ફ્રી થાવ હું તારી વહેલો ઉઠું છું પૂછી જો મને મારથી વહેલા ઉઠે જઈ પૂછી જો ભાઈ આજે સિરિયસલી ખબર નહીં 7 વાગ્યામાં ઊંઘવણી લાગી આ બેન અમારે ઉઠે 8 વાગે બેન અમારા નહીં તમારા મારા નહીં તમારા તો આવી રીતના કંઈક મસ્ત મજાનું ઘરે બની રહ્યું છે મહેમાન બેઠા છે બાર હોલમાં તો આપણે પણ ત્યાં જઈએ ને એમની સાથે મસ્ત વાતો કરીએ અને બેસીએ આ ગોકળે એ પીડો એ આ કેવો પેડો રામ ગોપાલ મારો પારણીએ ઝૂલે રે એ મારતી નહીં હો તું ક્યાંક ગોપાલ હે શોભા કઈ રીતનું છે મચ્છર મારવાનું કામ કરશે ગોપાલ વધી જશે એમાં રસ હે? છે એટલે તડતડ નહીં થતું. હા વયું ગયું ને એમ થોડા કાંઈ હાથમાં આવી જાય તો કાંઈ હજુ જસ્ટ ઘરેથી ગયા છે મહેમાન અને ભાઈ રાતના વાગી ગયા છે 11:30 જોજો તમે ભાઈ મસ્ત મજાના 11:30 થયા છે હું અને ઈશાન મસ્ત મજાના બેઠા હતા હોલમાં પણ ભાઈ રૂમમાંથી નવા જેવો કે રામભાઈને ભાઈ સુડાવવામાં આવી રહ્યો છે ને ભાઈ ધમ ધોકાર તોફાન કરતો હતો જસ્ટ નવડાવ્યો અને મમ્મીએ નાખ્યો છે ઘોડિયામાં લિમિટ બહાર વયું ગયું છે એને તો પણ ભાઈ આઈ ડોન્ટ નો રામભાઈનું શું આગળ થાય છે સુવે છે કે નહીં બાકી શોભા અત્યારે ભાઈ રૂમમાં મોછરા મારી રહી છે મોછરા એ પાપી પાપી નથી લે આપણું લોહી પીવે તે કઈ નહીં તને નરકમાંય જગ્યા નહીં કાંઈ મળે વાંધો નહીં સ્વર્ગ મળશે ને. સ્વર્ગમાં જોજો ભાઈ હજી લખણ ખોટું હરકું નથી થતું ભાઈ હે ક્યાં જોતી હે સ્વર્ગમાં જ્યોતિષ જગ્યા આવા કારનામે સ્વર્ગમાં જગ્યા નહીં મળે આને તો નર્કમાં ના પાડે સ્વર્ગમાં તો હોય જ ને જગ્યા. હા ભાઈ રિઝર્વેશન કરેલું છે ભાઈ મમ્મી અને શોભાએ સ્વર્ગ સિવાય ક્યાંય જવાનું નથી સેટિંગ બેહાડેલું છે ધમ ધોકાળ તો આવી રીતના કંઈક મસ્ત મજાની ભાઈ નાઇટ અમારા બધાની થઈ ગઈ છે રામભાઈ નાહી લીધા છે હું પણ જાઉં ભાઈ ફટાફટ નાહવા માટે અને મસ્ત મજાનો ફ્રેશ થઈ જાઉં તો ગાઈઝ એની જ સાથે ભાઈ આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જઈને આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કંઈક આવા જ મસ્ત મગેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય જે ચાલો મંદિર દેખાય જો દેખાય આ તાલી પાડો જે કેતો જરૂર તાલી પાડો બધા